હેલો એવરીવન, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, મધુરમ બ્યુટી કેર પ્રાંતિજ. આજે પલ્લી એટલે કે પારુલનો જન્મદિવસ છે અને આજે કેરની અંદર કોઈ જ આવ્યું નથી અને પારુલ બિલકુલ સેડ થઈ ગઈ છે. હવે હસતી પણ નથી. હાલ કેર પર હું, પારુલ અને હિમાની 3 જ આવે છે અને પારુલ થોડી સેડ થઈ ગઈ છે. તો હવે એને ગેમ રમાડી અમે ખુશ કરવા જઈ રહ્યા છીએ. તો ચલો હવે મળીએ આપણે ગેમની અંદર. બાય. ગેમને અમે સ્ટાર્ટ કરી દીધી છે ને નાસ્તાની અંદર અમે મસાલા પફ રાખી છે. બહુ જ સ્પાઇસી છે. હવે આ ગેમ રમતા અમને નાનપણની યાદ આવી ગઈ છે. નાનપણમાં અમે જ્યારે રમતા હતા, પકડદાવ રમતા હતા, ત્યારે હાથ વડે પાકતા હતા. હવે આ રીતે જ અમે ગેમ રમ્યા છીએ અને ફટાફટ જેનો નંબર આવે છે એ મસાલા પફ ખાઈ જ રહ્યો છે. બહુ જ સ્પાઇસી છે. હવે આ ગેમમાં જો હિમાની કેવી દોડે છે, હિમાની બહુ જ ભૂખ લાગી છે અને આ ગેમને તમે જોઈ રહ્યા છો કે આજે પલ્લી સેડ હતી પણ બહુ જ ખુશ થઈ ગઈ છે. હવે મારો વારો આવી ગયો છે ખાવાનો. જુઓ, હું ફટાફટ ખાઈ રહી છું. પારુલનો વારો તો આવ્યો જ નથી. હવે જોઈએ છીએ કોણ આગળ વધી જાય છે. ફાઇનલી હું જીતી જ ગઈ છું. યે! હવે પારુલ અને હિમાની જબરજસ્ત ગેમ રમી રહ્યા છે. હવે પારુલનો નંબર આવે એવું લાગે છે. ઓ, પારુલ આવી ગઈ છે, ફટાફટ ખાય છે. ઓ માય ગોડ, પારુલ ફટાફટ. હિમાની બિચારી સેડ થઈ ગઈ છે ને દોડ કરે છે એકલી અને પારુલ હવે 3 વાર પારુલનો નંબર આવી ગયો લાગે છે. પારુલ જીતી જ જવાની. ઓહો, હિમાની ફરી પાછી આવી ગઈ છે. અરે કૂદકા મારતી પારુલ હજી ફરી પારુલનો વારો આવી ગયો છે. લાગે છે પારુલ તો જીતી જ જવાની છે ને હિમાની રહી જ જવાની છે. મારી દુબળી બાકી હિમાની રહી ગઈ અને પારુલ જીતી ગઈ.